સો એમાં સૌથી વધારે તોફાન કોણ કરે? હમણાં અહીંયા જે છે એમાંથી વાત ચાલે. રિયલ હિસ્ટ્રી ઉપર આધારિત છે. આપણી ગુજરાતની વાર્તા છે, આપણા સૌરાષ્ટ્રની વાર્તા છે, આપણા દેશની વાત જે બહુ જ ઓછા લોકોને ખબર છે. You are the only સારી એનર્જી એમના ઘરમાં. હા, ઓકે. હજી હવે બતાવો. ગુજરી જઈશું. એટલે કહેતી કે આટલા બધા એક્ટર્સ જોડે મને ના મોકલો પ્રમોશન. मैं अपने खुद से ना जाऊंगी. હાય, મારું નામ છે આરજે પૂજા અને જે સ્ટારકાસ્ટ મારી આસપાસમાં બેઠી છે એના પછી ડુ આઈ નીડ ટુ સે કે અમે કઈ ફિલ્મ વિશે વાત કરવાના છીએ, શેના માટે અહીંયા ભેગા થયા છીએ? વેલ, વન ઓફ ધ બિગેસ્ટ મૂવીઝ દેટ હેઝ બીન એવર મેડ ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જે બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું નામ છે કસુંબો અને કસુંબોની સ્ટારકાસ્ટ મારી સાથે છે ધર્મેન્દ્રભાઈ, મોનલ, દર્શનભાઈ, ચેતન, રોનક અને શ્રદ્ધા. હાય ગાઈઝ, વેલકમ ટુ રેડિયો સિટી ફર્સ્ટ ઓફ ઓલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સો સૌથી પહેલો સવાલ મારે એવો પૂછવો છે, કસુંબો કેમ આ ફિલ્મનું નામ? વાય કસુંબો? Ladies, લાઈક એનીબડી હુ કેન આન્સર. she can answer. મોનલ? ના દાદુ બારોટ, તમે સિનિયર છો. કસુંબો એટલે નશો, અને અહીંયા કસુંબોની વાત થઈ રહી છે દેશભક્તિના નશાની વાત. ધર્મના નશા. આપણે કહીએ ને કે કંઠ કસુંબલ, એવી રીતે કસુંબીનો રંગ, જેમ આપણા મેઘાણી સાહેબે પણ લખ્યું છે એવી રીતે જ. તો કસુંબો એટલે એક નશો છે, દેશભક્તિનો નશો છે, રાષ્ટ્ર પ્રેમ માટેનો નશો છે, આપણી ભૂમિ માટેનો નશો, એને કસુંબો કહેવાય. સો ઇટ ઇઝ અ હિસ્ટોરિક ફિલ્મ બેઝડ ઓન અ નોવેલ, પણ એમાં દેશભક્તિની, દેશ પ્રેમની, તમારા ધર્મને જાળવવાની, બચાવવાની, એને પ્રિઝર્વ કરવાની વાત છે. Yes. That's what we understand. Exactly. So, you know, I will throw generic question to all of you, whoever can answer me. It's a big starcast film. એટલે જ્યારે એનું શૂટ ચાલી રહેલું ત્યારે આઈ રિમેમ્બર કે મેં બહુ બધી એવી વાતો સાંભળી હતી કે અત્યારે આખી ઇન્ડસ્ટ્રીમાં કોઈ ફ્રી નથી, બધા બિઝી છે, કારણ કે એવરીબડી ઇઝ વર્કિંગ ઓન ધીસ ફિલ્મ કોલ્ડ કસુંબો, અને ત્યારે એનું ટાઇટલ રિવીલ કરવામાં નહોતું આવ્યું. સો હાઉ વોઝ ધ માહોલ ઓન સેટ જ્યારે આટલા બધા લોકો ઇન્ડસ્ટ્રીના ભેગા થઈને કોઈ એક ફિલ્મ પર કામ કરતા હોય, એ દ્રષ્ટિએ પણ, અને કારણ કે આ વિષય થોડો અલગ છે, જેવી ફિલ્મો બને છે આપણી ઇન્ડસ્ટ્રીમાં એના કરતાં. સો બંને દ્રષ્ટિએ હાઉ વોઝ ધ વાઇબ? What was it? I think Shraddha can say better. Yes, Yeah. એટલે આ ફિલ્મમાં એક જે ગામ બતાવ્યું છે, બરાબર, આદિપુર. હવે અમને સેટ પર જઈને ખરેખર એવું થતું હતું કે આખું ગામ આ જ છે. અમને એવું ફીલ જ નતું થતું કે અમે અમદાવાદમાં શૂટ કરી રહ્યા છે. એક તો સેટ હતો બહુ જ હ્યુજ, બહુ જ સરસ બનાવ્યો હતો, અને તમે જેમ કીધું કે બધા એક્ટર આમાં કામ કરી રહ્યા હતા, એટલે ડેઈલી તમે આટલા લોકોને મળી રહ્યા છો, આટલા બધા એક્ટર્સની ની જોડે કામ કરી રહ્યા છો, તો એવું ફીલ જ નતું થતું કે અમે ઇન્ડસ્ટ્રીના લોકો છીએ બહાર. આમ તમને એવું જ થાય કે આ ગામ છે અમારું, ને અમારે ડેઈલી સવારે 6 વાગે અમારા ગામમાં ભેગા થવાનું છે, પાદર હોય ગામનું, ને આમ મજા આવે. Okay. About the kind of subject that the film caters to, એના વિશેની કોઈ વાત, લાઈક હાઉ વોઝ ધ ફીલ, વાઇબ? કારણ કે આઈ એમ શ્યોર, મને ખ્યાલ છે કે આપે આની પહેલા આવા પ્રકારની ફિલ્મમાં કામ કર્યું છે, which has a historic background to it and stuff, but I guess for most of you it's a first time experience. Yeah. તો કેવું રહ્યું એ, અથવા what was it like, how different it was from your previous experiences? Well, it was very different. કારણ કે એક તો પીરિયડની ફિલ્મ એટલે તમારે જે એ ટાઈમ પણ સી મોસ્ટ ઓફ ઓનેસ્ટલી કહું તો એ બધું રિસર્ચ મોસ્ટલી ડિરેક્શન અને પ્રોડક્શનના માથે હોય. એ પીરિયડને ઊભા કરવાની વાત, એ પીરિયડ ઊભો થાય કરેક્ટલી તો એઝ એક્ટર્સ અમને લોકોને એ એન્વાયરમેન્ટ મળે કે જ્યાં અમે લોકો એ કેરેક્ટર્સને કન્વિન્સિંગલી પોર્ટ્રે કરી શકીએ. સો બટ જ્યારે લાઈક શ્રદ્ધાએ કીધું કે જ્યારે સેટ ઉપર અમે જતા હતા તો લાગે જ નહીં કે યાર આ અમદાવાદ શહેરની વચ્ચોવચ્ચ આ બનેલું છે અને આ આર્ટિફિશિયલ છે કે આ પડી જશે. અને જ્યારે બી સેટ્સ, કારણ કે એક જ જગ્યા ઉપર જે સેટ હોય એના બેઝ ઉપર બીજો સેટ બને જ્યારે એનું કામ પતી જાય. મને યાદ છે પહેલા જ 3 દિવસમાં મારા ઘરનું શૂટિંગ હતું. Okay. જે અમરનું કેરેક્ટર છે એની અને મીઠીબા એટલે કલ્પનાબેન So your ઘર is means ફિલ્મમાં ફિલ્મમાં અમરનું ઘર, અમર અમરના ઘરનું શૂટ હતું 3 દિવસ, અને ત્રીજા દિવસે પછી એ તોડીને એના બેઝ ઉપર બીજો સેટ બનવાનો હતો. તો જ્યારે એ બધું તૂટતું જોયું ત્યારે અમે લોકો વી ઓલ યુઝ ટુ ગેટ ઇમોશનલ કે અરે યાર અમારું કામ
રાઈટ યુ નો તો એટલું અટેચમેન્ટ થઈ જાય એવું સરસ કામ અને રિસર્ચ સખત સેટ હતો સખત. બહુ જ એમ મારી જે ડેલી હતી એ ડેલી હા, બાપરે ડેલી. બાપ. પણ એમ એઝ એન સુજાન અને દાદુ બારોટનો deal. હમણાં એટલે એ ડેલો જ્યારે તૂટીને પછી એટલે ત્યાં શું થતું હતું સેટ ઉપર કે એક અમુક સીન્સ પતી જાય, એક સેટની રિક્વાયરમેન્ટ પતી જાય, પછી ત્યાં બીજો સેટ ઊભું કરવામાં આવતું હતું. એટલે મારો ડેલો તૂટ્યો અને ત્યાં ખિલજીની છાવણી ઊભી થઈને એનો મહેલ પેલેસ Right. તો જ્યારે ડેલો તૂટ્યો ત્યારે અમને એવું લાગ્યું કે આ શું કામ તોડે છે, આ રાખવું જોઈએ, બીકોઝ ઇટ્સ હવે કે ને આર્કાઇવ્સમાં આવવું જોઈએ એવી વસ્તુ હતી આ ખરેખર. દાદુ બારોટ કે મારો ડેલો આ કે અમરનું ઘર મેં કહા થી તો So you were saying something. હા એટલે એ જ કે એઝ એન એક્ટર છે જનરલી આપણને બધાને અમારી એવી ઈચ્છા તો હોય જ કે એકાદ ઐતિહાસિક પિક્ચરમાં કામ કરવા મળે, કેમ કે એવી બનતી ઓછી જ હોય છે, જનરલી જ ઓછી બનતી હોય છે. કારણ કે એ ટાઈપના Characters કેરેક્ટર્સ અને એવા કપડાં પહેરવાના એ બધું એ માહોલમાં રહેવાનું આ તે એવું આપણને બહુ મળતું લાગે નથી. કે આ રિયલ વર્લ્ડ નથી, આ કોઈ અલગ વર્લ્ડ છે એમ. જનરલી આપણે જે ફિલ્મ કરતા હોઈએ છીએ હમણાં આપણે જે જીવીએ છીએ એની આજુબાજુની જ હોય છે, તો આમ બહુ જ ડિફરન્ટ ફિલિંગ જે છે ને એ આનામાં મળી. અને એ મળે છે. હિસ્ટોરિકલ ફિલ્મો એવી તો બનતી નથી. Right. બધી અર્બન ફિલ્મો Correct. ચાર દોસ્તારોની ને Correct. ફેમિલી ને કોમેડી ને એટલે Right. તો ઇટ્સ એક રિફ્રેશિંગ ચેન્જ છે હા, હિસ્ટોરિકલ મજા આવે. અને એ પણ આપણી રિયલ હિસ્ટ્રી ઉપર આધારિત છે. આપણી ગુજરાતની વાર્તા છે, આપણા સૌરાષ્ટ્રની વાર્તા છે, આપણા દેશની વાત જે બહુ જ ઓછા લોકોને ખબર છે. એટલે આ વસ્તુને લોકોએ જોવી જ જોઈએ, એની ફિલ્મ બનવી જ જોઈએ અને એટલા જ ગ્રાન્ડ સ્કેલ ઉપર બનવી જોઈએ, બની Right. છે. અને it looks very gorgeous. જ્યારે મેં ટ્રેલર જોયું ત્યારે મને લાગ્યું કે it's amazing. You're playing Alauddin Khilji, right? How difficult or easy it is જ્યારે તમે કોઈ આવું નોન ફિક્શન હિસ્ટોરિકલ કેરેક્ટર પ્લે કરતા હો જેના વિશેની વાતચીત અથવા જેના વિશેનું ડિસ્ક્રિપ્શન છે, પણ યુ નો એઝ એન એક્ટર જેમ યુ રાઇટલી સેડ કે અત્યારના સમયની ફિલ્મો બને છે તો ઇટ ઇઝ ઇઝીયર ફોર એન એક્ટર ટુ કનેક્ટ, કારણ કે તમે રોજબરોજના જીવનમાં એવા કેરેક્ટર્સ જોતા હો અને અહીંયા જ્યારે તમે હિસ્ટોરિકલ કેરેક્ટર પ્લે કરતા હો તો હાઉ ડિફિકલ્ટ ઓર ઇઝી ઇટ ઇઝ ટુ પ્લે ધોઝ કેરેક્ટર્સ? always beginning is always difficult. Then it becomes easy. Anything we do. Right. So when I was doing this, I was so bad on set with everybody. ઓકે. And I didn't know this. મને ખબર જ નહોતી, પણ હું બહુ ખરાબ રીતે વર્તતો હતો. પછી અમારા ફિલ્મના રાઇટર છે રામ, એણે કીધું દર્શન તું કેવી રીતના વર્તતો હતો તને ખબર? And then I recalled and I said yeah, you are right. I was very bad. But maybe કદાચ to be in that mood, I was like that. So શરૂઆતમાં બહુ ડિફિકલ્ટ લાગ્યું મને. ફર્સ્ટ ડે તો મારું શૂટ કેન્સલ થઈ ગયું. Okay. I couldn't do it only. Okay. But then Because of the bad temper. no not because of the bad temper. Acha, oh, no. Then I lost my temper. Oh, okay. એટલે નહોતો temper. Okay. પેલા એ સારો માણસ It's હતો. the other way around. સારો માણસ હતો ને So તો you એનું had ના to થયું play બરાબર. that Oh, yes, person and correct. you were That's what not I into mean. that mode and mood. Correct. Oh, okay. How was your experience? I mean, What is your character? So I'm playing Roshan, જે અલાઉદ્દીન ખિલજીની કહાની છે. બે જે સ્કેડ્યુલ હતા એ ડિફરન્ટ હતા. પહેલા વિલેજનું સ્કેડ્યુલ થયું અને પછી ખિલજીવાળું સેટઅપનું સ્કેડ્યુલ થયું, કેમ કે ઓફકોર્સ ગામનું સેટઅપ નીકાળવું પડશે અને પછી છાવણી લાગશે કાઢવું પડશે. અને સેમ ટાઈમ છાવણીનું સેટઅપ આ બાજુ પતી ગયા અને પછી મહેલનું સેટઅપ એક બાજુ બનતું, કેમ કે ઇન્ડોર પણ ઘણા બધા શોર્ટ અમારા લેવાના હતા. સો આમનું પતી રહ્યું હતું તો અમારો ઇન્ટરેક્શન જનરલી સેટઅપ પર થયો જ નથી. ઇનફેક્ટ હા, અમે આવતા એ લોકો જતા હા, હોય. Okay. બે અલગ છાવણી. હા, છેલ્લે ક્લાઇમેક્સમાં અમને એવું હતું કે કદાચ અમારે ફેસ ઓફ હા. જેવું કંઈક થશે, એવી ના બટ એ પણ ના થયું. એટલે દૂર દૂરથી થયું. એટલે there was like a two side Shoot-wise. shot, like Okay. shoot wise. Direct Right. promotionમાં જ અમે મળ્યા બધા. એકચ્યુઅલી આમને તો બાકી પ્રમોશન shoot ના કરી છું. Okay. કેમ કે અને મને એક ઇમેજ પણ હતી એમની કે અહીં હસતા નથી, પણ પછી શ્રદ્ધાએ એ મારી ખોટી Image no શ્રદ્ધાએ મને કીધું કે જે તને દેખાય છે ને એવું કશું છે નહીં. એટલે સારા વે માં Alright, so so આ મેસેજ મને WhatsApp પર આવ્યો હતો and if I am not wrong આ પાલીતાણા તીર્થને બચાવવાની વાર્તા છે. Yes, right, So yes. can somebody tell me what is the story, like the gist of the story શું છે? બચાવવાળા લોકો જ કહે છે. Gist of the story. હા, sorry. So basically, Alauddin Khilji એ
ઇન્ડિયામાં આવ્યા પછી ગુજરાત તરફ વળ્યા હતા હમ. અને એ જઈ રહ્યા હતા સોમનાથ તરફ હમ. કારણ કે સોમનાથ ઘણીવાર તૂટ્યું ઘણા લોકો It's easy to આવીને break. attack કર્યું હમ. સો અને પાછું બનતું રહ્યું હમ. સો હી વોઝ ઓલ્સો ઓન અ મિશન કે આપણે સોમનાથ તરફ પણ ત્યાં એમને કોઈકે જાણ કરી કે ભાઈ શેત્રુંજય પર્વત ઉપર પાલિતાણાના દેરાસરો છે જે બહુ જ ભવ્ય છે Okay. જ્યાં બહુ જ બધું એમાં પૈસો છે હીરા માણેક ને હીરા બધું માણેક છે. આપણા જે મંદિરો હતા એ બહુ જ હાજરમાં હતા હમ. બહુ જ આમ કહીને કે બધા સોના અને હીરા જડિત ને બધું હા હતું. તો જ્યારે મુગલો કે તુર્કીઓ જ્યારે ભારતમાં આવતા હતા તો એ લોકોનું પહેલું લક્ષ્ય એ લોકોનું સીધું એવું જ હતું કે આ લોકોને એ લૂંટી લૂંટી મંદિરો લૂંટી હા. મંદિરો લૂંટીએ હમ. તો એ લોકોને ખબર પડી કે આ પર્વત ઉપર જે હમ. છે આ શત્રુંજય પર્વત પર જે છે જે મંદિરો છે જે જૈન મંદિરો છે જે હમ. આપણા હમ. તો એને લૂંટવા જોઈએ હમ. તો એ આવતો તો લૂંટવા માટે હમ. અને એમાં બારોટોનું એક ગામ અને એની સામે નીચેના તળેટીમાં revolt કરે છે. બારોટનું ગામ છે આદપુર ગામ આજનું ગામ તો એમણે કીધું કે હવે અમે તો આ મંદિરને અમારા દેરા છે અમે બચાવશું હમ. ભલે જે હોય એ અમે આને તૂટવા નહીં દઈએ હમ. તો ઇટ ઇઝ ધેટ એટલે એ એ બારોટો યુદ્ધ જે હતા બારોટો ને, જે રીતે એક અલગ રીતે commitment લડ્યા હા, so તો માત્ર બારોટો જે હતા, 50 એ લોકો. એ જે ગામ હતું ને એ લોકોનું કામ હતું કે એ શેત્રુંજયની રક્ષા કરે હમ. અને ત્યાંના જે યાત્રાળુઓ હોય ને એ લોકોને ગાઈડની જેમ લઈ બી જતા Okay. ઉપર Okay. નીચે પેલા Tourist બધા આવે ને, બહાર ગામથી આવે. યાત્રા કરવા જે આવે એ લોકો તો માત્ર So, એ ગામ 50-51 લોકોએ ખિલજીની આમ દરિયા જેટલી સેનાનો સેના. સામનો કર્યો ને એ મંદિરને બચાવ્યું એ વાર્તા છે Wow. So the significance of the અને આ story રિયલ is સ્ટોરી છે આપણી કે Yeah. મંદિર દરેકને બચ્યા ખબર હતા. પડવી જોઈએ કે આવો ઇતિહાસ હતો આપણો. સો કેસરી બને ત્યારે આપણને ખબર પડે કે એટલા સૈનિકો આટલી સેના સામે બરાબર. લડ્યા હતા પણ આપણા ઘર આંગણાની જે વાત હોય એ કદાચ આપણને ના ખબર હોય જે આ ફિલ્મ થકી આપણને ખબર પડશે. લાર્જર ઓડિયન્સ Exactly. સુધી આ વાર્તા પહોંચશે. અને the bigger significance is કે જેટલી બી આવી ઘટનાઓ પહેલા બની ને એમાં મંદિરો મોટા ભાગે તૂટ્યા છે હા અને આ નથી અને આ બચી ગયા હતા like they were successful that is why this story is also more significant વાવ ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. મને ગૂઝબમ્સ આવ્યા જ્યારે તમે કહ્યું કે 51 લોકો અને આટલી માત્ર મોટી 51. સેના સામે લડ્યા. જો અને એ હજી તમે પણ ફિલ્મ જોશો લડ્યા ત્યારે તો એટલે તમને આમ એવી રીતે તમે થિયેટરમાંથી બહાર નીકળતી વખતે તમારી ફિલિંગ મને કહેજો જ્યારે હું Goosebumps જોશું ત્યારે moment બહુ બધી છે આખા બહુ film. બધી છે જ્યારે અચ્છા. ફિલ્મ પતશે ને એના પછી ધ મોમેન્ટ યુ આર કમિંગ આઉટ ઓફ ધ થિયેટર જસ્ટ લેટ મી નો કે હાઉ યુ ફીલ. વાવ. જનરલી ત્યારે તમે કોઈ ફિલ્મ જોતા હો ને તો તમને મજા આવે તમે બહાર આવે ને ઘરે જઈને ભૂલી જાઓ હમ. બટ આઈ વિલ મેક શ્યોર કે જ્યારે તમે પિક્ચર જોઈને બહાર નીકળશો ને તો તમે એ પિક્ચરની મેમરીઝ છે ને સાથે લઈને જશો Oh. એવી ફિલ્મ છે You'll discuss the film. You know, આ yeah. ઇતિહાસની ખાસ વાત એ પણ છે કે આજ સુધી તમે જેટલી પણ વોર સાંભળી હોય તો એક રાજ્યના જે રાજા હોય હમ. એ ને એની સેના હમ. એ લોકો વચ્ચે થતા હોય રાઈટ હમ. પણ બારોટ સમાજ જે છે હમ. અહીંયાનો આદિપુરનો હમ. એમની વોર તમે ક્યારેય નહીં સાંભળી હોય મતલબ Correct. ત્યાં કોઈ એવું કોઈ રાજા નથી હમ. કે જેનું સૈન્ય જેની લઈને સેના હોય. એટલે બધા લડવૈયા હતા બધા લડવૈયા. શૂરવીર Right. પેલા હા. Right. શૌર્યવાન બધા હતા Correct. પણ આ કોઈ બેટલ ની હા. વાત નથી આવી હમ. એવું એમ કહેવાય. So એમના માટે પહેલો અનુભવ હતો or probably પણ they fought really એટલે આટલી bravely વિશાળ against સેના. વિશાળ સેના. વિશાળ સેના. સેના. એટલે સીધો અલાઉદ્દીન ખિલજી એક વિલેજ ઉપર જ એટેક કરે ને કે રાજ્યમાં એટેક કરે એનો કેટલો ડિફરન્સ હોય હમ. એટલો ડિફરન્સ છે હમ. આ સ્ટોરીમાં અને પહેલા શું હતું કે એક રાજા બીજા રાજા સાથે લડતા હતા એટલે આમનું કેવું એ છે પણ આ તો અમને લૂંટવા આવે Right. એ ફરક છે. હમ. So તમે લોકોએ કહ્યું કે અમદાવાદની વચ્ચોવચ્ચ આ સેટ આઈ really વચ્ચો want વચ્ચે to એટલે કે અમદાવાદ અમદાવાદ બાજુ. બોપલ બોપલ સરહદ બોપલથી તરફ આગળ. પેલી ઉમા બોપલ. know. ઉમાગામ. Oh, so within the vicinity of Ahmedabad city આ સેટ હા. બનાવવામાં આવ્યો હતો. 16 એકરની જમીનમાં એ સેટ તૈયાર કર્યો હતો વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇટ્સ અ મલ્ટી સ્ટારર ફિલ્મ. બહુ જ બધા સ્ટાર્સ એક સાથે એક ફિલ્મ પર કામ કરે તો ડિફિકલ્ટ હોય ઈઝી હોય તમે કેવું જોયું હોય? ને? Easy, તમે easy, કેવું બહુ જ હોય? easy હોય. કેવું આ interview અમે કેવું લોકો જોઈ એની જેમ બેસતા જ નહીં આમ જ બેસતા ત્યાં અચ્છા. ખરેખર અને જેટલું Set સિરિયસ ઉપર જેટલી મજા આવે. સારા actors હોય તો give and take, બહુ મજા આવે. it's So okay. એમાં સૌથી વધારે તોફાન કોણ કરે? બધા. એમ બી સબારો નહીં ના, હમણાં અહીંયા જે છે એમાંથી વાત ચાલે છે. એ એવું ક્યાં કીધું સેટ પરની વાત છે હા. તોફાન કયા તોફાન સેટ પર તો ઘણા બધા હતા. જે- તોફાની હું ઘણા બધા બધામાંથી હતા. તોફાન કઢાવડાવતી સેટ ઉપર તો અચ્છા. actually બધા જ તોફાની એક મિનિટ ખરેખર. હું બધામાંથી ખાલી તોફાન કઢાવડાવતી ના 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 બાકી તોફાન બધા અમારા સેટઅપમાં આવું કશું જ નહોતું થયું Okay. અમારે ત્યાં બધા I know. સિરિયસ માણસો અમે હતા. બહુ I know. સિરિયસ માણસો હતા I was in some different. હા. Different zone. કોઈ એવો કોઈ કિસ્સો કોઈએ બહુ તોફાન કર્યું હોય જેવી રોજ કે તો છે? જતા રોજ ના ના સો અમારે કેવું થાય, ગામનું જ્યારે શૂટ થાય ને ત્યારે એટલા બધા લોકો કારણ કે આખું ગામ વધારે બધા સીનમાં બહુ બધા બધા જ સીનમાં લોકો એટલે અમારું જ્યારે શૂટ આવે ને ત્યારે
હવે આમનું શું થાય મોસ્ટલી કે ઇટ ઇઝ નાઇટ ટાઈમ નું શૂટ હોય કે યુ નો हाँ हम लोग सब सब जो भी Family. नाइट અંદર બ્લેક ડાર્ક एवरीथिंग डार्क એટલે એક Grey, એવું બધું. ડિરેક્ટોરિયલ વસ્તુ એ છે કે બારોટ has been shown like તમે પોસ્ટર પણ જોશો તો તમને ખબર પડશે કે Brighter. because of that that black or the gray area they have been shown in some very dark space કરેક્ટ અને અમે લોકો બારોટ લોકો અમે એક કહીએ ને કે Brighter. સૂર્યોદય અને રાઇટર પોઝિટિવિટી અને એ તરફ The brighter વધારે side. એટલે Brighter આપણા side. સેટનો માહોલ પણ એવો જ હતો કે આખું ગામ ભેગું થાય પછી જ્યારે શૂટિંગ થતું હોય ત્યારે શોર્ટમાં તમારું મેક્સિમમ 10-15 લોકોનું શોર્ટ ચાલતું હોય એક સાથે તો બાકીના કોઈ પાદર પર બેઠા હોય ચીલ કરતા હોય કોઈ કોઈના ઘરના ફળિયામાં બેસીને ખરેખર. આરામ કરતા હોય સૌથી મેઇન પ્રોબ્લેમ તો બધાના મોબાઈલ છુપાવો હા. મોબાઈલ છુપાવો સો દેટ વોઝ માય નેક્સ્ટ ક્વેશ્ચન કે ચલો સેટ તમે ઊભો કરી લો પણ આપણી જે અર્બનાઇઝ લાઈફસ્ટાઈલ અથવા જે બિહેવિયર છે એને તમે ઇટ્સ ડિફિકલ્ટ ટુ હવે તો ભૂલી ઓવરકમ જતા ધેટ. હતા. હા, યાદ ના હોય. Actually છે ને, અમારી ભૂલી જતા હતા. અમારી વેન છે ને વેન હવે સપોઝ તમારું ગેટ છે ને આમ પેલી બાજુ હા. ઊભી હોય અને અમારો સેટ એકદમ ઠેઠ પેલી બાજુ એટલે વચ્ચેનો જે પીરિયડ હોય ને એમાં મારે બધું જ ભૂલી જવું પડતું હતું લાઈક ટાઈમ ટ્રાવેલ કરવો પડતો હતો અમારે And there's no Generally, tower. actors એવા હોય ને Generally tower એ નહોતું આવતું કે ત્યારે. અચ્છા જ્યારે એક્ટિંગ કરતા હોય ને તેમને ભૂલી જવું હોય છે બારો Yeah. કરે છે. રાખવી જ નથી એ દુનિયાને તમે યાદ કહો ફોન આ આવે ને કેટલું કોઈનો સરસ. બહારનું તમે હા પછી કઈ કામ નથી 6 વાગ્યા એટલે તમે પછી. એવા જ થઈ જાઓ એમ Right. એટલે શૂટ ના પણ ચાલતું હોય તો તમને એવું જ થાય કે અમારું અમે લોકો એકબીજાના નામથી જ બોલાવતા પહેલા તો ઓ બરાબર સેટ પર સો જેમ કે એમને તમે ખિલજી કહો એવું અને- કમ્પલસરી નતું પણ અંદરથી તમારા મોઢામાંથી એ હા, જ અમે નીકળે. એટલે સુજાણ, અમર, બધા સુજાણ, દાદુ આવું અર્જુન એવી રીતે જ વાતો કરતા હતા એટલે અમે આમ લિટરલી બાપુ આજે શું પ્લાન છે આજે શું ખાવું છે આમ, હા. એટલે આવું બધું લિટરલી અમે તો ભૂલી જાવ તમે કે તમે કઈ દુનિયાથી બિલોંગ કરો Actually, છો 6 વાગ્યા પછી ઘરે જતા ને તો એવું લાગતું કે યાર આપણે કઈ સદીમાં પણ સાચી કહું છું કે દરેક हम लोग गंदे પેકઅપ लोग हैं, પછી છે ને हम એટલી लोग એક गंदे સરસ से ફિલિંગ આવતી હતી ને રોજ કે યાર કંઈક મસ્ત થઈ રહ્યું છે આમ મજા આવી રહ્યું છે એવું કંઈક એવી એક ફિલિંગ તો હતી સો જ્યારે આપણે પ્રોસેસમાં હોવ ત્યારે તમને એવું રિયલાઇઝ થોડું થોડું તો થાય કે આ ફિલ્મમાં કંઈક જોરદાર થઈ રહ્યું હા, છે 100%. અથવા આમાં Yes. મજા નથી Yes. વાઇબ આવતી આવે જ આવે So, જ. you- દરેક કલાકારને you આવી get જ વાઇબ આવે તમને. I think એ તો અમને ચાલુ. script reading first narration જ્યારે આપ્યું હતું ને that time only we felt કે this is something very ના, એટલે- different એવું કહેવાય ને કે બહુ ઘણીવાર એ આ જ છે જેની આપણે રાહ જોતા હતા આ એ ફિલ્મ છે Oh. જે હંમેશા રહેશે Mhm. સમથિંગ લાઈક દેટ તમે એઝ અ એક્ટર તમને બહુ બધી ફિલ્મો કામ કરવા મળતું હોય પણ જનરલી એવી એક ફિલ્મ હોય જેની તમે રાહ જોતા હોય જેની ઇમ્પેક્ટ હંમેશા રહેશે જેમ કે મારા પાસ્ટની વાત કરું તો રેવા એની ફિલ્મની વાત કરું તો હેલ્લા ધોઝ ફિલ્મ સ્ટે ફોર એવર Correct. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ લાઈક દેટ યુ નો Correct. કસુંબો એવી ફિલ્મ છે જે હંમેશા યાદ રખાશે And now we are really looking forward to this. And you said Reva and Hellaro and Yeah. stuff like that. I mean, both of them are like my really favorite films. Thank you. Beautiful films. પણ જ્યારે આવી ફિલ્મો બનતી હોય આ જે ફિલ્મ છે તમને એવું લાગે છે કે એના પછી અને એની પહેલાનું ગુજરાતી સિનેમા એવા પ્રકારની વાઇબ ઊભી થઈ શકે ઓર મે બી એઝ યુ સેડ કે થાય તો સારું હું તો એમ કહું છું થાય તો સારું આપણે હોપફુલ રહીએ કદાચ એવું થશે જ કે એવું આપણે દાવા નથી કરવા પણ હોપફુલ રહીએ કે એવું થાય તો સારું કેમ કે જો આ પિક્ચર જેનો ખર્ચો જેનામાં આટલો બધો થયો છે આટલા બધા લોકો ઇન્વોલ્વ છે અને આટલી સુંદર મહેનત પછી એક સુંદર ફિલ્મ બની ગઈ છે તો હવે આ જો બધાને મજા આવી ગઈ ને ગમી ગઈ તો પછી આગળ અમારું ભવિષ્ય વધારે સુધરશે એવું મને લાગે તો છે. લોકોમાં 100%. હિંમત આવશે આવશે ને, કેમ કે થાય. કોન્સેપ્ટ લઈને આવવાનું મોટી ફિલ્મ બનાવવાનું જુસ્સો એટલે આવશે કહેવાની વાત એમ છે કે અગર સાઉથની ફિલ્મો જોઈએ આપણે કમ્પેર નથી કરતા સ્ટોરી એમના કલ્ચરની હોય આપણે એડોપ્ટ કરી છે કેમ કે વાત સારી બની છે બનાવી અલગ રીતે છે તો હંમેશા એવું કહેતા છે ને ગુજરાતીમાં કંઈક અલગ આવવું જોઈએ અલગ આવવું જોઈએ ધીસ ઇઝ સમથિંગ કમ્પ્લીટલી ડિફરન્ટ એમ અને ધ ગુડ પાર્ટ ઇઝ ઘણીવાર કેવું થાય ફિલ્મ સારી હોય પણ મેકરમાં ક્યાંક પ્રોબ્લેમ થઈ જાય આર્ટિસ્ટમાં કંઈક પ્રોબ્લેમ થઈ જાય કાંઈકનું કંઈક હોય જે તમે પિક્ચર જોયા પછી તમને સેટિસ્ફેક્શન ના આવે બટ હું મારી વાત કરું તો જ્યારે મેં ડબ કર્યું જ્યારે વીએફએક્સનું કામ પણ પૂરું નહોતું થયું ફિલ્મનું મને ખુદને ગૂઝબમ્પ આવ્યા હતા જ્યારે Wow. હું ડબિંગ કરતી હતી આઈ ક્રાઇડ સીન સર્ટન સીન યુ નો તો જ્યારે તમે ફૂલ પ્રોડક્ટ જોશો અમે તો ફૂલ પ્રોડક્ટ હજુ નથી જોઈ જ્યારે તમે ફૂલ પ્રોડક્ટ જોશો તમારા માટે તો એકદમ નવું છે અમે તો એ અનુભવ કરી ચૂક્યા છે ને ડબિંગમાં જોઈને અમને એમ થાય છે ઓ માય ગોડ વોટ ઇઝ ધીસ લાઈક આટલું સરસ બની ગયું એમ તો જ્યારે તમે જોશો તો તમારા માટે તો આખી સરપ્રાઈઝ છે તો એ ઓર અદ્ભુત રહેશે ઓકે સો ઓડિયન્સીસ માટે એવી કઈ એક બાબત ફ્રોમ ઈચ વન ઓફ યુ હેવ ટુ સે કે જેના માટે થઈને એમણે આ ફિલ્મ જોવા જવી જોઈએ
બધાને ખબર છે કે આ ઇતિહાસ હજી બધા લોકોને ખબર નથી રહી. પેલા તો એ વાત પહોંચવી જોઈએ બધા સુધી, અને જ્યારે ખબર પડશે લોકોને ત્યારે એમને રિયલાઇઝ થશે કે આટલા વર્ષ સુધી આ વાત કેમ નથી ખબર. Right. મજા કરવા માટે હા. આ ફિલ્મ જોઈ જોઈએ. મજા કરવા માટે. ઓકે. યાર દર વખતે એકચ્યુઅલી બહુ ઓનેસ્ટલી કહું તો મને નથી એવું કે દરેક ફિલ્મ જોવાના કારણો અમે કેમ આપીએ. આપણી ફિલ્મ છે અને જોવી જ ના જોઈએ. અમે ફિલ્મ બનાવી છે યાર. એવું Right. કેમ ફિલ્મ સારી. આપણે કોઈ જ્યારે બોલિવૂડ ને સાઉથ ને બધાની પિક્ચરો બને ત્યારે એ લોકોના પ્રમોશનમાં કારણો થોડી હોય છે કે અમે આ પિક્ચર સાચી વાત છે. ના, શાહરુખ ખાન છે, પઠાણ છે, જવાન છે, જોવી જ ના જોઈએ. થોર આવે છે તો આપણે એવું ના, થોડું trailer કહીએ કે જોયું, થોર કેમ trailer બને? જોયું. ના મારો પોઈન્ટ નહીં, માય પોઈન્ટ ઇઝ Correct. ગુજરાતમાં Got it. સી હવે જ્યારે લોકો આટલા વર્ષોથી કહે છે કે યાર આપણે કેમ આવી ફિલ્મ નથી બનાવતા, આપણે કેમ આવું નથી કરતા, હવે કરીએ છીએ, કર્યું છે. તમે VFX લઈ લો, સ્કેલ લઈ લો, સ્ટારકાસ્ટ લઈ લો, મ્યુઝિક લઈ લો, સ્ટોરી લઈ લો, Making લઈ લો. સિનેમેટોગ્રાફી લઈ લો, પ્રોડક્શન વેલ્યુ લઈ લો, બધી જ બોક્સીસમાં અમે લોકોએ ચેકા માર્યા છે આ ફિલ્મમાં. તો જવાનું જ હોય જોવા માટે, આમાં કોઈ દેર ઇઝ નો ઓપ્શન કરેક્ટ. કે આ ફિલ્મ કેમ નહીં જવાનું એ જ મને રીઝન. કદાચ એવું રીઝન હોય કે જેણે આજ સુધી થિયેટરમાં બંધ કરી દીધું જોવા જવાનું, એમને કેમ જોવી જોઈએ. અને આ મોટા પડદા, અને આ ફિલ્મ એવી છે કે જે મોટા પડદાની છે, હા. જે એવી નથી કે તમે કહો કે હા યાર OTT પર આવશે ને તો જોઈ ના લઈશું. ના આ એ છે Picture નહીં. છે, અનુભવ એટલા માટે કરવા જોઈએ. જેવી થિયેટરમાં અને જઈને બહુ એટલે અને જ જોઈએ. જેન્યુઅલી અમે લોકો આ વિજયગીરી ફિલ્મો છે, વિજયગીરી બાવટ, અમે લોકો બધાએ તો ફક્ત એક્ટિંગ કરી છે પિક્ચરમાં. અમે લોકો રેપ્રેઝેન્ટેટિવ છે એ લોકોના, જે લોકોએ 8 વર્ષથી આ વાર્તાને ગોથી છે, જે લોકોએ એટલા વર્ષોથી એને ડેવલપ કરી છે. એ લોકોએ રાહ જોઈ કે જ્યારે આપણી ઇન્ડસ્ટ્રી એ સ્ટેજ ઉપર આવે, જ્યારે આપણે આવી ફિલ્મ બનાવી શકીશું, જ્યારે રિકવરીનું હોપ રહેશે આપણી પાસે. હજી પણ ઇટ્સ અ હ્યુજ રિકવરી મોડલ, પણ એ લોકોએ એટલી રાહ એટલે જોઈ કે ભાઈ હવે આપણે આ વખત આવી ગયો આ ફિલ્મ બનાવવાની. તો આટલી બધી જેની પેશન હોય, જેને ઇન્ડસ્ટ્રી માટે, ભાષા માટે, ફિલ્મ કલ્ચર, હિસ્ટ્રી માટે આ કર્યું હોય, તો એઝ ઓડિયન્સ આપણે એટલું તો કરી શકીએ છીએ કે એક ટિકિટ લઈને પિક્ચર જોવા જોઈએ. Absolutely. I think it sums it up. જે ફિલ્મની પ્રોસેસ પાછળ, એઝ યુ સેડ, 8 વર્ષ ગયા છે, અને આઈ ડિડન્ટ નો ધીસ કે ઓવર ધ પીરિયડ ઓફ 8 years સ્ટોરી ડેવલપ થાય, અને જ્યારે મેકર્સને એમ લાગે કે હવે આ કરેક્ટ સમય છે આ ફિલ્મ બનાવવાનો. ફિલ્મની વાર્તા એવી છે જે ગુજરાતી પૃષ્ઠભૂમિની વાર્તા છે, અહીંયાની શૌર્ય કથા છે, આપણી વાર્તા છે જે આપણા સુધી નથી પહોંચી, જે સરસ મજાની ફિલ્મ થકી પહોંચી રહી છે. સો વી બેટર ગો એન્ડ વોચ ધ ફિલ્મ. આપણે એક બીજી બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના એ થઈ છે આપણા કન્ટ્રીમાં કે જ્યારે બ્રિટિશર્સ આવે ને ત્યારે આપણો ઇતિહાસ એમને ઘૂસી નથી, એટલે આ વાર્તાઓ બહાર નથી આવી. આપણે જે હિસ્ટ્રી ભણીએ છીએ ને, એ લોકો જે આપણને અલાઉ કરીને ગયા છે ભણવાની, એ ભણી રહ્યા છે હજી સુધી. ઓકે. તો હવે સમય આવ્યો છે કે આપણી હિસ્ટ્રી, જે ઓરિજિનલ ઓથેન્ટિક હિસ્ટ્રી છે, એ સ્કૂલમાં નહીં તો આના થકી ભણી લો. પણ આ વાર્તાઓ કહેવી બહુ જ જરૂરી છે, અને જોવી અને સાંભળવી બહુ આપણું જરૂરી મૂળ શું છે, કેટલા આપણા પૂર્વજો કહો કે હાઉ મચ દે ફોટ, એ કેટલા બહાદુર હતા, એવી કોઈ સ્ટોરીઓ આપણે એવું કહે ને કે અત્યારે ઇંગ્લિશ ફિલ્મોને જોઈને બાળકો બહુ એક્સાઇટેડ એટલે કે આઈ વોન્ટ ટુ સી સુપરમેન, આ તે. તો એના માટે તમારે કંઈક સ્પેશિયલ પાવર હોવાની જરૂર નથી. યુ હેવ ટુ બી બ્રેવ ઇનફ ટુ સેવ યોર ઓન હા. બિલીવ, યુ નો. અને તો આ એની વાત એ બી છે. લોકો, જે લોકો એમ કહે છે કે ગુજરાતી એટલે ઢોકળા, ગાંઠિયા, ફાફડા, એ લોકો માટે બી આ જવાબ છે કે ગુજરાતી આ પણ છે. અને આવા ઝડપ થઈ ગયા, જેની વાર્તાઓ આપણે હવે કહેવાની. કહેવાની છે. વાહ. અને એની શરૂઆત કદાચ આપણે કસુંબોને ગણી શકીએ, Yes. જેનાથી શ્રી ગણેશ થયા છે, એન્ડ વી એક્સપેક્ટ કે આવી ઘણી બધી ફિલ્મો આગળ બનતી રહે. શરૂઆત આપણે આનાથી કરીએ. મને એમ લાગે છે કે કસુંબોની આખી ટીમે એમના તરફની મહેનત પૂરી કરી છે, અને હવે ફિલ્મ આપણને સોંપવા જઈ રહ્યા છે. સો એઝ એન ઓડિયન્સ ઇટ ઇઝ આવર રિસ્પોન્સિબિલિટી નાઉ કે આપણે જઈએ, જોઈએ અને અપ્રિશિએટ કરીએ, એન્ડ લેટ્સ ટેક ઇટ ફોરવર્ડ. Thank you very much, guys. Thank you. Thank you so Thank much you. for joining Thank you us so today. much. Thank you. And we wish you all the best for the film. We Thank you. hope કે એને grand success મળે. Thank you. Thank Yeah? you. Okay, thank આપણે you. બધા સાથે મળીને બોલીએ. ખંકારે ખોડલ સહાય છે. અમારા Let's do it again one more time. Yeah. 3, 2, 1, go. ખંકારે ખોડલ સહાય છે. બોલો બોલો કીધું હજી બોલો કે નહીં? ના બોલ્યો. બોલો. મંદિર તૂટવાથી ધર્મ ન છૂટે. સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે.